વાત કરીશું અમદાવાદથી। અમદાવાદના સાણંદ તાલુકાના સોયલા ગામમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 69મા સ્મૃતિદિન નિમિત્તે ભવ્ય પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો, જે સોયલા ગ્રામ પંચાયત ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ગામના આગેવાનો, વિવિધ સમાજના પ્રતિનિધિઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। જે ઉપસ્થિત લોકોએ ડોક્ટર આંબેડકરના ચિત્ર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી। આ કાર્યક્રમ દરમિયાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અમર રહોના નારા સાથે સમતા, સ્વતંત્રતા, ભાઈચારો અને ન્યાયના તેમના સંકલ્પને યાદ કરવામાં આવ્યો હતો। સોયલા ગામમાં ડોક્ટર આંબેડકરના સ્મૃતિ દિન ગ્રામ પંચાયત ખાતે ભવ્ય પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો, જે વિભાગો અને વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી। ડોક્ટર આંબેડકરના નારા સાથે સમારંભ સમતા, સ્વતંત્રતા અને ન્યાયના સંકલ્પને યાદ કરવામાં આવ્યા હતા। સોયલા ગામમાં ડોક્ટર આંબેડકરના સ્મૃતિ દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ અને દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। જે ભવ્ય પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો, સોયલા ગ્રામ પંચાયત ખાતે આયોજિત કરવામાં હતો। આ કાર્યક્રમના ગામના આગેવાનો, વિવિધ સમાજના પ્રતિનિધિઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જે ડોક્ટર આંબેડકરના ચિત્રે પુષ્પાંજલિ અર્પણ કરી હતી, તેમણે શ્રદ્ધાંજલિ અર્પિત કરી। આ કાર્યક્રમ દરમિયાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અમર રહોના નારા સાથે સમતા, સ્વતંત્રતા, ભાઈચારો અને ન્યાયના તેમના સંકલ્પને યાદ કરવામાં આવ્યા હતા। જે અમદાવાદના સાણંદના સોયલા ગામમાં ડોક્ટર આંબેડકરના સ્મૃતિદિન ગ્રામ પંચાયત ખાતે ભવ્ય પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો, જે વિભાગો અને વિદ્યાર્થીઓ શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી। ડોક્ટર આંબેડકરના નારા સાથે સમારંભ સમતા, સ્વતંત્રતા અને ન્યાયના સંકલ્પને યાદ કરવામાં આવ્યા હતા।